તો જે રીતે BS9ની ટીમ હાલ અત્યારે ટંકારા ગામ ખાતે આવી પહોંચી છે, તો ગામમાં વિકાસના કામો છે, ગામમાં જે હોસ્પિટલની સુવિધા હોય, શિક્ષણની સુવિધા હોય, તે વિશે આપણે ગામના સ્થાનિકો પાસેથી જાણીશું. આપના ગામમાં કેવો વિકાસ થયો છે? વિકાસ તો ટંકારા તાલુકો બન્યોના જ 20 વર્ષ થયા છે, તો તાલુકાની કોઈ પણ જાતની એવી સુવિધા નથી. ક્યાં નગરપાલિકા જાહેર કરી દીધી, એટલે વિકાસમાં તો હવે મૈઠા રાખે, બાકી કાંઈ વિકાસ એવો કાંઈ દેખાતો નથી. કીએ છે એવો વિકાસ એ તો ખેતી કરીને માણસ આગળ આવે ને. અહીંયા જીન છે, મિલ છે, તો નથી કોઈ અહીંયા ફાયર બ્રિગેડની કોઈ સુવિધા, ફાયર અને આ બધું હવે ઠીક. હવે કાંઈ કહેવા જેવું હું કેવું બીજું આમાં આવે. ફાયર બ્રિગેડની સુવિધા નથી, હોસ્પિટલ ને શિક્ષણને લઈને કેવી સુવિધા છે? શિક્ષણમાં હવે એમાં એવું પ્રાઇવેટીકરણ બધું થઈ ગયું છે, એમાંય કાંઈ પ્રાઇવેટીમાં બધા મૂકે છે. અને હોસ્પિટલમાં તો અહીંયા કોઈ એવી સારી હોસ્પિટલ હજી છે નહીં. રાજકોટ જવું પડશે, મોરબી એ બધા ધડા વગરના છે. હા, સરકારી શાળાઓ કાંઈ એવું છે નહીં. હા, ભાંગતી જાય છે. એટલે એમાં કાંઈ હાઈલા રાખે છે, બાકી કાંઈ એમાં મૈથા રાખવા જેવું છે બીજું કાંઈ છે નહીં એમાં ખાસ એવું કાંઈ. કૂચે મરવાનું છે બધાને મૂળ અહીંયા આ ટંકારામાં. હું ખેતી અને દુકાન રિપેરિંગ કરું છું. ખાસ ખેતીની જો વાત કરીએ તો ખેતીમાં જે આપે પાક વાવેતર કરો છો તેના પૂરતા ભાવ આપને મળે છે? હું આપને ટંકારા વિસ્તાર છે એ લગભગ ખેતી આધારિત વિસ્તાર છે, અને દર વર્ષે ખેડૂતને જ્યારે ઉત્પાદન આવે ત્યારે પોષણક્ષમ ભાવ મળતા નથી. તો આપ સૌ મીડિયાવાળા પણ જાણો છો અને બધા આમ જનતા પણ જાણે છે. હવે વાત રહી ખેડૂતને જ્યારે વાવેતર કરવાના હોય, જંતુનાશક દવા, બિયારણ, ખાતરના ભાવે વધ્યા છે, આસમાને ગયા છે. પછી ભેળસેળિયું બિયારણ આવે છે, એ જગજાહેર મીડિયમમાં એ મુદ્દા ચગેલા જ છે. પછી જંતુનાશક દવા એ પણ મિશ્રણવાળી આવે છે, એટલે ખેડૂતને એના કાંઈ ફાયદા થતા નથી. ખેડૂત દિવસે ને દિવસે છેતરાતો જાય છે અને ખેડૂત પાયમાલ થતો જાય છે. ખેડૂતના ઘરમાંથી એની જણસી નીકળી જાય, વેચાઈ જાય, પછી વચેટીઓ કમાય છે અને ઉપભોક્તા પણ પીડાય છે, એમને પણ ભાવ વધારે ચૂકવવા પડે છે. એટલે આ મોંઘવારી છે અત્યારની, જે આપણે કોઈ સરકારની વાત નહીં કરી, પણ આ માનવસર્જિત મોંઘવારી છે. આ કુદરતી આફતની કે મોંઘવારી નથી, માનવસર્જિત મોંઘવારી છે. એનો ભોગ મધ્યમ અને આમ જનતા ભોગવી રહી છે. હવે વાત રહી વીમાની, દર વર્ષે નો ડાઉટ 6,000 રૂપિયા આપે છે કિસાન નિધિના, પણ 6,000 એ મામૂલી એ રકમથી કાંઈ ખેડૂતને કોઈ એવી કોઈ માલેતુજાર નથી બની જતા કે નવા કોઈ એવા કોઈ પ્રોજેક્ટ નથી ઊભા થઈ જતા. દિવસે ને દિવસે ખેતી બગડતી જાય છે, ગામડું ભાંગતું જાય છે, ખેડૂતો ખેતીથી વિમુખ થતા જાય છે. એટલે હવે આ સરકારને ઘણું બધું વિચારવાનું છે. ખેતી ભાંગશે તો આ દેશ ભાંગી જવાનો. અર્થતંત્ર પણ ખેતી આધારિત જ ડિપેન્ડ કરે છે. એટલે હવે વીમાની વાત કરીએ તો વીમા જે PM કિસાન યોજના તો આપે છે, પણ એ જે પ્રધાનમંત્રી વીમા ફસલ યોજના હતી એ પણ એ લોકોની ગોલમાલને લીધે બંધ કરી દીધી છે. અને વીમા કંપની જે પ્રીમિયમ હતું કટકટાવી નીકળી ગઈ, અને સરકાર કે વીમા કંપની અમારું માનતી નથી. એટલે ખેડૂતના વીમા પણ અત્યારે કેસ પેન્ડિંગ છે, સુરેન્દ્રનગર જિલ્લાના છે, કંઈક રાજકોટ જિલ્લાના છે. એટલે વીમા કંપની ખેડૂતો કેસ લડીને બિચારા પાયમાલ થઈ ગયા છે. વીમા કંપની ચૂકવતી નથી, સરકાર ધ્યાન દેતી નથી. એટલે આવા તો અસંખ્ય પ્રશ્નો છે. તમે આ ભાઈને પ્રશ્ન પૂછ્યો શિક્ષણ, તો શિક્ષણ અત્યારે સ્કૂલો છે, એક્સેલન્સ સ્કૂલ બનાવે છે, ઓલું બનાવે છે, રૂપિયા એટલા બધા ખર્ચે છે, પણ એનું પરિણામ કાંઈ છે નહીં. દિવસે દિવસે પ્રાઇવેટીકરણ વધતી જાય છે અને જે સરકારી શાળાઓ ભાંગતી જાય છે. એટલે આ દિવસે ને દિવસે આ પ્રજાને ભોગવવાનું છે, અને હાથના કઈ હૈયે વાગશે એ સમય બતાવશે. બસ આથી વિશેષ તો હું ઘણું બધું કહી શકું એમ છું, પણ આટલું હું કહીને વિરમું છું. બસ હું તમને એ પણ પૂછવા માંગીશ કે તમે અત્યારે ખેતી કરો છો, તમારી આવનારી જે પેઢી છે એને તમે ખેતી કરાવશો? અરે આવનારી પેઢી ખેતીથી, હું પોતે વિમુખ છું તો મારી પેઢી ક્યાંથી કરશે? આજે ગામડે રહીને અમારા છોકરાના સગાઈ સંબંધ નથી થતા મેડમ, તો અમારા એ સંતાનો ક્યાંથી ખેતી કરવાના છે? ખેતીની અંદર કોઈ જાતની ગેરંટી જ નથી, તો ખેતી કેવી રીતે કરવાની? ખેતીમાં કાંઈક વળતર મળે, ખેતીની અંદર કાંઈક પ્રોત્સાહન હોય, અને આ દેશની અંદર અર્થતંત્ર જો ટકશે ને તો ખેતી ઉપર ટકશે. કોઈ પણ સરકાર હોય, સરકાર કોંગ્રેસની હોય, ભાજપની હોય, એની આમે નથી પડતો હું, પણ અર્થતંત્ર ટકાઉ હશે તો ખેતી અને ગામડું તો જ ટકશે. અને આમ જનતાને તો જ. અને મેં તમને કીધું કે આ મોંઘવારી માનવ સર્જિત છે,
આ મોંઘવારી કોઈ કુદરતી આફત કે કોઈ એવી મોંઘવારી નથી, અને એ સામાન્ય જનતા અને મધ્યમ વર્ગ પીડાય છે, રોજે રોજનું કરીને ખાય છે. તમને કહી દઉં મેડમ, આ તો કોઈ હવે બહાર નથી આવતા. બાકી બે ભાગ પડશે, આર્થિક અસમાનતા થશે ને ત્યારે કાયદેસર વિસ્ફોટ થશે. તમે લખી લેજો. એટલે ખેતીમાં તો હું નહીં કરું તો મારા સંતાન નથી કરવાના, અને મારા સંતાન એ ખેતરે પડ્યા રહીએ તો એ બિચારા વાંઢા રહેવાના. એટલે પ્રશ્ન આ છે. મેં ખાસ બીજા સ્થાનિકોને પૂછશું, આપના મતે આપના ગામનો વિકાસ થયો છે? હું માનું ત્યાં સુધી ચોક્કસ થયો છે. તમે અત્યારે જોઈ શકો છો રોડ રસ્તા, તમે આવ્યા છો, લાઇટો ફિટ થઈ ગઈ છે, સરસ મજાનો પુલ બની ગયો છે. અને એક બીજી વાત કરું, જે શિક્ષણની મેં વાત કરી હતી, અત્યારે સ્કૂલ ઓફ એક્સલન્સનો સરસ મજાનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અમારી શાળામાં, અને હું શાળાના આચાર્ય જ છું. સ્કૂલ એક્સલન્સમાં સરકારે બધી જ જે પ્રાઇવેટ શાળાઓમાં સુવિધાઓ હોય એવી સુવિધાઓ સરકારે શાળામાં ઊભી કરેલી છે. એટલે કે જે બાળકો છે એ જે પ્રાઇવેટ શાળામાં જતા છે એને અટકાવવા માટેનો આ સરસ મજાનો પ્રોજેક્ટ છે. એટલે શિક્ષણ ક્ષેત્રે પણ સારી પ્રગતિ કરેલી છે. અને સૌપ્રથમ તો હું સરકારનો આભાર માનીશ કે જેને નગરપાલિકા જાહેર કરી છે, એટલે જે વિકાસના કામો છે એ વધુ ને વધુ આગળ વધશે. આભાર. શિક્ષણ સાથે આરોગ્યની સુવિધા કેવી છે? આરોગ્યની સુવિધા જોવા જઈએ તો એક દવાખાનું છે આપણે, પણ એક MD ડૉક્ટરની ખોટ છે. બાકી દવાખાનાના ઘણા બધા લાભ લે જ છે. અહીંયા જે સ્થાનિકો છે એ સ્થાનિક રહીશો પણ દવાખાને જઈને સારવાર લે જ છે. અને ફક્ત એક MD ડૉક્ટર જો નિમણૂક થાય તો વધુ સારવાર મળી શકે. નાના મોટા રોગની માટેની અહીંયા સારવાર થાય, બાકી મોસ્ટ ઓફ આપણે જોતા હોય છે કે કોઈ અકસ્માત થયું છે કે ભયંકર કોઈને બીમારી છે કે તો તેના માટે તેઓ મોરબી જતા હોય, મોરબીથી રાજકોટ રિફર થતા હોય છે. તો એ ખોટ છે, એના વિશે શું કહેશો? એટલે જ મેં વાત શરૂઆતમાં જ કરી કે જો MD ડૉક્ટર અહીંયા મળી જાય અને મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ જો બને અહીંયા, તો જે ગ્રામજનો છે, આજુબાજુના ગામડાના લોકો છે, એને બહાર જવું ન પડે અને અહીંયા સારવાર મળી શકે. અત્યારે સારવારમાં થોડુંક એવું લાગે આપણને કે જે ડૉક્ટર ઉપલબ્ધ નથી એના કારણે આપણને સારવાર મળી શકતી નથી. એટલા માટે મોરબી અથવા તો રાજકોટ રિફર થવું પડે છે. તો જે ડૉક્ટર નથી એના માટે રજૂઆતો કરી છે? હા, રજૂઆત તો ઘણી બધી કરી છે ને વચ્ચે MD ડૉક્ટર નિમણૂક પણ થયેલી, બરાબર. પણ હાલના તબક્કે એ જે ડૉક્ટર છે અને જે પણ પ્રશ્નો હશે, પણ બીજા જે ડૉક્ટર નિમણૂક થાય તો આ જે પ્રશ્નો છે એનું નિવારણ આવી શકે. ખાસ જે રીતે શિક્ષણ આરોગ્ય વિશે આપણે વાત કરી, રોડ રસ્તા અને પાણીની સમસ્યા છે કે એમાં પણ શાંતિ છે? ના, પાણીનું બહુ સારું છે મેડમ. અત્યારે અમારે ટંકારામાં પાણી ખૂબ સરસ આવી રહ્યું છે અને પાણી અમારે કોઈ ખૂટતું જ નથી. પાણીનો કોઈ વાંધો નથી. રસ્તા મેં તમને કીધું, રોડ રસ્તા બહુ સારા જ છે, એનો કોઈ પ્રોબ્લેમ જ નથી. અને શિક્ષણ ક્ષેત્રે મેં તમને કીધું એમ કે અત્યારે સ્કૂલ ઓફ એક્સલન્સનો સરસ મજાનો સરકારનો પ્રોજેક્ટ છે જ, બરાબર. વાલીઓ વધુ ને વધુ અત્યારે સરકારી શાળા તરફ વળશે એવી મને હૈયાધારણા છે. તો જે રીતે હાલ આપણે ટંકારા ખાતે આવ્યા છીએ ત્યાં આપણને મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. કે સમસ્યા છે કે ખેતીના ભાવોને લઈ છે, તો ગામમાં શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે વિકાસ પણ થયો હોય તેવી પણ આપને વાત મળી છે. તો ફરી એક નવા ગામ સાથે, એક નવા વિષય સાથે મળશું. જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.